આજે તો મારી પાસે છે ને આ સરસ મજાનું ડ્રેસનું મટીરિયલ આવ્યું હતું સીવાનું, જેનું કાપડ બહુ જ સરસ હતો. અને બસ પછી સાંજ પડતા પડતા મને કંઈ જ સમજમાં નહોતું આવતું કે હું જમવામાં શું બનાવું. એટલે પહેલાં તો છે ને મેં રોટલી બનાવી નાખી અને પછી શાકમાં તો છે ને સાદું સિમ્પલ ડુંગળીના ખારિયા બનાવી નાખ્યા. અને જમવાનું આજે એકદમ સાદું સિમ્પલ હતું, ડુંગળીના ખારિયા, રોટલી અને છાશ. અને વળી જમી કાઢવીને આ દ્રાક્ષ ઘરમાં આવી હતી ને તો પછી એને સરખાઈથી વોશ કરી. અને હમણાં તો એવી જોરદાર ગરમી થાય છે ને કે જમીને અમે નક્કી કર્યું કે ચાલો ક્યાંક બેસવા જઈએ. અને અમે રોડ ઉપર નીકળ્યા ને તો એમ લાગ્યું કે એક મેળો જામેલો હોય એવું. પણ હવે શું કરવું, ગરમી જેટલી છે ને એટલે બધું પબ્લિક જમીને નીકળી જાય બહાર બેસવા અને આટા મારવા માટે, અમારી જેમ. બસ અમે પણ સારી એવી જગ્યા ગોતીને થોડીક વાર બેસવાનું કામ કર્યું. અને વળી પાછો છે ને આ સરસ મજાનો અમારા સુરતનો નજારો જોતા જોતા ઘરે જવા માટે નીકળી ગયા. પણ હા, હવે બહાર નીકળ્યા તો કંઈક ખાવું પીવું તો પડે. એટલે રસ્તામાં જે સરસ એવી લસ્સી પાર્સલ કરાવી નાખી અને આ લસ્સીનો સ્વાદ પણ એક નંબર હતો. તો વ્લોગ પસંદ આવ્યો હોય તો ફટાફટ લાઈક કરી દેજો, બાકી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે મળશું આવતીકાલે, ત્યાં સુધી હર હર મહાદેવ.